નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું આણંદ જિલ્લામાં આવેલ ખંભાત નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરીની। ખંભાત શહેરમાં આવેલ પ્રાચીન કહેવાય છે કે અખંડ સ્મશાનોમાં ખંભાતના સ્મશાનની ગણતરી બુદ્ધિજીવી લોકો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એન કેન પ્રકારે કે પછી ભ્રષ્ટાચારની ચર્ચાના ચકડોળે ચડેલ પાલિકાની સ્મશાનની જાળવણી તેમજ સફાઈ બાબતે ઘોર બેદરકારી સામે આવી છે। કહેવાય છે કે મૃતકને બાળવા બનાવેલ લોખંડની એંગલના સ્ટેન્ડ પણ જર્જરિત તેમજ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, જ્યારે સ્મશાનના મોટાભાગમાં ઘાસ ઉગી જતા એરું ઝાંઝર જેવી વસ્તુઓ જોવા મળી રહી છે। બીજી બાજુ સ્મશાનમાં ગંદુ પાણી આવ્યાની પણ ફરિયાદ ઉઠવા પામી છે। મૃતકોના પરિવારજનો કહી રહ્યા છે કે પાલિકા તેમજ દાતાશ્રીઓ દ્વારા અંતિમ ક્રિયામાં વપરાતી સામગ્રી વિનામૂલ્યે મૃતકના પરિવારજનોને આપવામાં આવતી હતી, જે બંધ કરવામાં આવી છે, જેના લીધે સ્મશાને આવતા શહેરીજનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા નજરે પડે છે। જેના અનુસંધાને ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા સ્મશાનનું નિરીક્ષણ કરતા સફાઈ જેવી અનેક બાબતો તેમજ ખામીઓ જણાતા પાલિકા ભવન ખંભાત ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત। પ્રજાની અપેક્ષા અને 36 કાઉન્સિલરની અપેક્ષા એક જ હોય કે ખંભાતની જનતાને મૂળભૂત આવશ્યક સેવાઓ મળવી જોઈએ। એમાં સફાઈ, લાઇટ, પાણી। હવે એમાંથી આ ખંભાત નગરપાલિકા આટલી 1% સક્સેસ નથી સર। આપને કહું છું, આપ તો નવા આવ્યા છો, પણ હવે આપ તપાસ કરો। આજે જો વાંચો નામ મારી સર, એટલો બધો કચરો દરેક જગ્યાએ, એટલો બધો કચરો છે ને કે રોડ ઉપર કચરો આવી ગયો છે, રોડ ઉપર। ખંભાત શહેરના વિરોધ પક્ષ દ્વારા ખંભાત નગરપાલિકાને અંતિમ વિધિ માટે જે સામગ્રી આપવામાં આવી છે એના વિશે આપ શું કહેશો? ખંભાત નગરપાલિકા તરફથી દરેકને વિનામૂલ્યે અંતિમ વિધિને છાણા, નારિયેલ, નાળાછડી એ વસ્તુ ફ્રીમાં આપવામાં આવતી હતી। છેલ્લા 3 માસથી એ બંધ કરવામાં આવી છે। એના માટે અમે રજૂઆત કરી, પણ નગરપાલિકામાં આ બાબતમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। એટલે આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી આ વસ્તુ અમે એમને આપીએ છીએ, એટલે જેથી કરીને આ પ્રથા જે બંધ હતી એ ફરીથી પૂર્ણ ચાલુ કરે, જેથી લોકોને ઉપયોગી થાય અને લોકો સ્મશાનની અંદર સગવડ થાય। બીજું કે સ્મશાનની અંદર કોઈ પણ જાતની કંઈ વ્યવસ્થા નથી। જે અંદર જે સબવાહીની અંદર જે નીચે અગ્નિ સંસ્કાર પછી જે ફૂલ લેવાના હોય એના નીચેના પતરા પણ આજે ખલાસ થઈ ગયા છે। આજે એની જે આજુબાજુની જે વ્યવસ્થા છે એ પણ ખલાસ થઈ ગઈ છે। તો અમારી માગણી એવી છે કે જ્યારે માણસ અંતિમ ક્રિયા હોય ત્યારે જ્યારે પૂરી સગવડ મળવી જોઈએ। નગરપાલિકા એમાં પણ સગવડ આપી શકતી નથી। પાલિકા તરફથી વર્ષોથી એ અંતિમ ક્રિયા માટે દાતાઓ પણ એમાં ભાગ લેતા હતા, નગરપાલિકા પણ આ અંતિમ ક્રિયાનો સામાન આપતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી જે વસ્તુ આપવાની હોય અંતિમ ક્રિયાની એ બંધ કરવામાં આવી છે। એટલે ખંભાત વિરોધ પક્ષ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે જો નગરપાલિકા એટલી જ ગરીબ થઈ ગઈ હોય, એમની પાસે રૂપિયા હોય જ નહીં, તો પછી અમે એમને આ સામાન જે અંતિમ ક્રિયાનો સામાન છે અમે વિરોધ પક્ષ તરફથી આપીએ। અને એ કાર્યક્રમ માટે અમે આજે અંતિમ ક્રિયાનો સામાન છે એ અમે માનનીય ચીફ ઓફિસર શ્રીને આપ્યો છે। જે રીતે મારા માનનીય વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સ્મશાનમાં ક્યાંય પણ કોઈ સુવિધા નથી, અને હું આપના માધ્યમથી પ્રજાને કહેવા માંગુ છું કે વારંવાર સ્મશાનમાં જતા હશે તો જોઈ લો, ત્યાં કોઈ વ્યવસ્થા નથી। ધર્મના નામે વોટ માંગનારા લોકોને શરમ આવી જોઈએ કે એ લોકોએ જે ખંભાત નગરપાલિકા તરફથી જે સામાન આપવામાં આવતો હતો એ બંધ કર્યો, અને એ શરમથી એ લોકો ડૂબી મરે એટલા માટે અમે આ પ્રથા ચાલુ કરાવવા માટે આ સામાન આપ્યો છે। અને બીજી વસ્તુ, સ્મશાન માટે તો ઠીક, મેં કબ્રસ્તાન, સાર્વજનિક કબ્રસ્તાન માટે LED લાઇટ અને પાણીની વ્યવસ્થા માટે 3 વાર લેટર લખ્યા, તો પણ આજ દિન સુધી એ પણ કામ નથી થયું। જો એ લોકો સ્મશાનમાં જો વ્યવસ્થા ના કરી શકતા હોય તો પછી કબ્રસ્તાનમાં તો ક્યાંથી આપવાના છે? એટલે વ્યક્તિને જીવતે જીવતો કશું નથી આપતા, પણ મરી ગયા પછી પણ ખંભાતમાં લોકોને સુવિધા નથી મળતી। એટલે હું પ્રજાને આપના માધ્યમથી કહીશ કે ખંભાતના આ વહીવટ સામે હવે અવાજ ઉઠાવવાનો